પારડીમાં ઓપરેશન સિંધુની સફળતાને લઈ વીર જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। પારડીમાં ઓપરેશન સિંધુની સફળતાના રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામચોકથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। યાત્રા પહેલા ભારત માતાની તસવીર પર સ્વાધ્યાય મંડળના અધ્યાપક પરેશ જાની દ્વારા હાર પહેરાવી પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી। રામચોકથી પ્રારંભ થયેલી યાત્રા લીમડા ચોક, પારસી સ્ટ્રીટ, રાણા સ્ટ્રીટ, વાણિયાવાડ, કંસારવાડ, લાડ સ્ટ્રીટ અને પટેલ સ્ટ્રીટ થઈને દમણી ઝાપા પર સમાપન કરવામાં આવ્યું હતું। યાત્રામાં પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, પારડી શહેર પ્રમુખ વિપુલ પટેલ, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, અશોક પ્રજાપતિ, મહામંત્રી જુબિન દેસાઈ, પાલિકા કારોબારી ચેરમેન ચેતન ભંડારી, આરોગ્ય સમિતિ ચેરમેન કિરણ પટેલ, જિગ્નેશ માંગેલા તેમજ દેવેન શાહ, નિલેશ પટેલ, વીએચપી અને આરએસએસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ઓપરેશન સિંધુની સફળતાને બિરદાવતા પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલે જણાવ્યું હતું કે આજની આ યાત્રા દ્વારા આપણે રાષ્ટ્રની સીમા પર જીવના જોખમે ફરજ બજાવતા જવાનોને સલામી આપી છે। આપણા સૈનિકોના બલિદાનને કારણે જ આપણે સુરક્ષિત છીએ। યાત્રા દરમિયાન નગરજનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા પારડી શહેર ગુંજી ઉઠ્યું હતું। પારડી પીઆઈ જીઆર ગઢવીની ટીમે પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહી હતી। ક્લિશ્ચિયન્ત્યંતરિતો જનઃ, એક સૈનિક જે છે દેશ માટીના ટુકડાથી નથી બનતો, દેશ સમર્પણથી, ભાવથી, પ્રેમથી, ત્યાગથી બને છે। જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો અને ત્યારબાદ ભારત દેશના નૌજવાનોએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।